ઓમ નમો નારાયણ અને જય ભોળાનાથ. મારું નામ ગોસ્વામી જયમીત છે. આજે ફરી એકવાર આદિજગત ગુરુ શંકરાચાર્ય વિશે તમને થોડી વધુ માહિતી આપવા માંગુ છું. અગાઉ તમને કહ્યું તેમ શંકરાચાર્ય માતા પાસેથી અનુમતિ લઈ સંન્યાસ ધારણ કરે છે અને જ્ઞાન મેળવે છે. ત્યારબાદ શંકરાચાર્ય સમગ્ર ભારતનું પગપાળા ભ્રમણ કરે છે અને અદ્વૈતવાદનો પ્રચાર કરે છે. શાસ્ત્રાર્થની પરંપરા તે સમયે ખૂબ જ પ્રચલિત હતી. શંકરાચાર્યએ ભારતના વિવિધ મહાન જ્ઞાનીઓને શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા અને ત્યારબાદ તેમને શાસ્ત્રાર્થના વિધાન મંડન મિશ્ર અને તેમના પત્ની ભારતીને હરાવીને પોતાના શિષ્ય બનાવ્યા. આમ સનાતન ધર્મના રક્ષણ અને પ્રચાર માટે તેમણે ભારતના 4 ખૂણામાં 4 મુખ્ય મઠોની સ્થાપના કરી. પશ્ચિમમાં શારદાપીઠ, દ્વારકા, પૂર્વમાં ગોવર્ધન, પુરી, ઉત્તરમાં જ્યોતિર્મઠ, બદ્રીનાથ તેમજ દક્ષિણમાં સુંગરી મઠ. તેમને વેદો, ઉપનિષદો અને ગીતા પર ઉડાનપૂર્વક ભાષ્યો લખ્યા. તેમનું સમગ્ર જીવન હિન્દ સંસ્કૃતિ અને જ્ઞાનના પ્રચારને સમર્પિત કર્યા. આદિ શંકરાચાર્યની આગળની જીવનશૈલી હું તમને પછીના વિડીયોમાં આપીશ. જય હિન્દ, જય ભારત. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.